जय जोहार जय आदिवासी माँ तरफથી બધા ભાઈનો હું આવજો સવસમાં વાત કર પ્રકારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ। જે તમે આગળ વિડીયો દેખ્યો કે પ્રકારનો આપણા આદિવાસી સમાજનો છે દેખ મારા ભાઈ, આપણા આદિવાસી સમાજના ભાઈઓને કહું કે વિડીયો આવો મત બનાવો, એટલે મારા ભાઈ નત બનાવો વિડીયો નત બનાવો એમ, તમે જરીક ઇજ્જત રાખો આપણા સમાજની, જરીક આબરૂ રાખો આપણા સમાજની। આપણા સમાજમાં શું થઈ રહ્યું છે તમને ખબર છે બધું। આપણા સમાજમાં સુધારો કરવાની કોશિશ કરી રહ્યા છે લોકોને, તમે વગાડો મતી મારા ભાઈ, કેમ કે આપણા સમાજમાં જેટલો બી સુધારો કરો ને એટલો આપણા સમાજની કેમ કે ઇજ્જત રહે। અને તો આપણા સમાજની ઇજ્જત મત કાઢો મારા ભાઈઓ। હું એટલે તમને સમજાડવા વિડીયો બનાવી રહ્યો છે, બીજું કંઈ કહેવા નથી વિડીયો બનાવી રહ્યો। જે બી મારા ભાઈએ વિડીયો આવો બનાવી રહ્યા એ બંધ કરો મારા ભાઈ, બંધ કરો એમ, બંધ કરો આવો વિડીયો બનાવવાથી બંધ કરો મારા ભાઈઓ। કેમ કે બંધ કરો હો ને તો આપણા સમાજના લોકો અસલ વ્યવસ્થાથી રહે, વ્યવસ્થાથી વાત કરે, વ્યવસ્થાથી ફરે। અને કંઈનો હમણે ફરતો હોય ને અને કદાચ આવો વિડીયો ભારે અને કદાચ આપણા આદિવાસી સમાજના લોકોને કંઈનો કે તમારા આદિવાસીમાં આવી રીતનું કરે ભાઈ, આવા વિડીયો ઉતારે તમારા આદિવાસી કેમ આવું કરી રહ્યા ભાઈ, હું કારણથી કરી રહ્યા તમે, એવું કરીને બીજાને બિચારાને નિશું દેખાડવાની કોશિશ તમે મત કરો। હું એટલું તમને કહું છે મારા ભાઈ, દેખ મારા ભાઈ, મહેરબાની કરીને આવા વિડીયા મત ઉતારો એમ। આ ખરાબ લાગે છે, પોતાનું કન્ટેન્ટ ખરાબ લાગે છે, પોતાને એમ લાગતું હોય કે હું અસલ આવું કરી રહ્યો છે, પણ નહીં મારા ભાઈ, પોતાને અસલ ગમે એવું લાગે, બાકી બીજાને પાહવાને ગમે એવું કરો મારા ભાઈ। તમે પોતાને ગમે એવું મત કરો, પાહવાને કંઈક ઊંચું ભારે એવું રાખો મારા ભાઈ। તો આ વાત મારા ભાઈ આદિવાસી સમાજના લોકો સમજી જશે, કેમ કે આ વિડીયો 500 જણાને શેર કરો ને તો આવનારા સમયમાં 50,000 જણા આપણા આદિવાસી સમાજના સમજે, એટલા માટે વિડીયો બનાવ્યો છે મારા ભાઈ। જય જોહાર જય આદિવાસી મારા તરફથી, જય જોહાર।